નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। લોકસભાની બેઠકમાં અપક્ષોની ભૂમિકા અંગે આજે આપણે જાણીશું અમરેલી, ભાવનગર, આણંદ બેઠક। ભગવાન દેશને આવા મોડેલથી બચાવે, કહ્યું સોનિયા ગાંધીએ। લોકસભાની ચૂંટણી અને તે પણ ગુજરાતમાં તેનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે તેમાં અપક્ષોની ભૂમિકા કેવી હશે તે અંગે અમે જાણવાની કોશિશ કરી। આજે જાણીશું અમરેલી, ભાવનગર, આણંદ બેઠક વિશે, જેનું વિશ્લેષણ અમારા ગ્રુપ એડિટર જગદીશ દવે દ્વારા કરવામાં આવ્યું છે। હવે આપણે અમરેલી બેઠક વિશે જોઈશું। અને અમરેલી એક એવો જિલ્લો છે જ્યાં મોટા ભાગે પાણીની સમસ્યા હંમેશા સતાવતી હોય છે। દેવુઆ પટેલ ઉમેદવારો છે અને પટેલોનો પ્રભુત્વ ધરાવતો આ વિસ્તાર છે, તો આ અંગે આપનો વિચારો શું છે સાહેબ? અમરેલીની બેઠક એ દેવુઆ પટેલનું પ્રભુત્વ વાળી બેઠક છે। અહીંયા કઈ છે અન્ય કોમો જો પટેલની સાથે ન રહે તો એનું પણ એક પ્રભુત્વ ઊભું થાય એવી શક્યતાઓ છે, અને કોક વ્યક્તિઓ આવું ઊભું કરવાનો પ્રયત્ન કરી શક્યા છે ભૂતકાળમાં। આ બેઠક ઉપરથી નવીનચંદ્ર રવાણી કોંગ્રેસના સાંસદ બની ચૂક્યા છે, જે પટેલ નથી છતાં આ બેઠક એ એવી બેઠક છે કે જ્યાં થોડા વખતથી પટેલોનું આધિપત્ય જામ્યું છે, પણ અહીંયા ભાજપના બે બળિયા નેતાઓ વચ્ચે એક ઝઘડો ચાલે। વિજય રૂપાણી અને દિલીપ સંઘાણી, આ બંને વચ્ચેનો ઝઘડો પછી ખૂબ પરાકાષ્ઠાએ પહોંચ્યો અને આખરે ગઈ વખતે પણ જેમને ટિકિટ અપાઈ હતી એ જ નારાયણભાઈ કાછડિયાને આ વખત પુનઃ રિપીટ કરવામાં આવ્યા। કાછડિયા ગઈ વખતના સાંસદ છે। એની સામે વિરજીભાઈ ઠુમ્મર આ વિસ્તારના કોંગ્રેસના ખૂબ સારા કાર્યકર, એક વખત સાંસદ રહી ચૂકેલા, પણ એ કોંગ્રેસમાં એક બીજું બળ છે, યુવાનોનું બળ, અને એનું નેતૃત્વ પરેશ ધાનાણી કરી રહ્યા છે। પરેશ ધાનાણી જો વિરજીભાઈ ઠુમ્મરને સહકાર પૂરેપૂરો આપે તો કદાચ આ બેઠક કોંગ્રેસ ભાજપ પાસેથી ઝૂંટવી શકે એવી પરિસ્થિતિના પરિણામ છે। પણ અહીંયા પણ એ જ અપક્ષોનો ખેલ, એ જ લઘુમતી ઉમેદવારોનો ખેલ કંઈક અંશે કોંગ્રેસને પરેશાન કરવાની લાઈન પકડી લેશે। ખૂબ વિચારજન્ય સીટ હોવા છતાંય અહીંયા આ વખતે કાંટાની ટક્કર છે। ભાવનગરનું નામ આવે એટલે આપણને સૌને ભાવનગરી ગાંઠિયા યાદ આવ્યા વિના રહે જ નહીં। આ વખતે ભાવનગરની બેઠક ઉપરથી બંને કોળી પટેલોને બેઠક ફાળવી છે। હવે આ બેઠક ઉપર સતત રાજેન્દ્રસિંહ રાણા ભાજપમાંથી ચૂંટાતા આવ્યા છે, પણ આ વખતે એમને ટિકિટ પક્ષે નહીં આપતા રાજપૂત સમાજ નારાજ થયો છે। તો આ બંને બેઠકો ઉપર આપનું વિશ્લેષણ શું હશે? દબંગ મંત્રી, ગુજરાતના પ્રધાનમંડળમાં પુરુષોત્તમભાઈ જે સ્થાન પામેલા, એમનો આ વિસ્તાર એ સામાન્ય રીતે કોળીઓએ આ સીટ પર પણ આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કર્યો અને ભાજપે અહીંથી મહિલા ઉમેદવાર ભારતીબેનને મેદાનમાં મૂક્યા। આ વિસ્તારમાં ભાવનગર શહેરી વિસ્તારમાં એક એવું બળ છે જે કદાચ બહુ ઓછું નોંધનીય બન્યું છે, પણ અહીંયા
એક બ્રાહ્મણોનું ખૂબ મોટું સંગઠન અને ખૂબ મોટું પ્રેરક બળ છે, જે ભાવનગર લોકલમાં કામ કરી રહ્યું છે. આ બેઠકમાં અપક્ષ ઉમેદવાર તરીકે એક બ્રાહ્મણ ઉમેદવાર પણ છે. આ વખતે બ્રાહ્મણ સમાજ કદાચ એની પડખે ઉતરે તો એ વોટ બગાડી જાય. લોકસભાના સભ્ય થવાની શક્યતા નથી, પણ એ કોના વોટ બગાડશે એ પણ એક સવાલ છે. અહીંયા 12 અપક્ષ ઉમેદવારો છે. લઘુમતી કોમના પણ અપક્ષ ઉમેદવાર છે અને 2 અન્ય પાર્ટીના ઉમેદવાર છે. કોળી પટેલોની લડાઈ કોળી પટેલો પૂરતી છે, પણ એની સામે સામે જે અન્ય જ્ઞાતિઓના વોટ છે, દરબારોનું પણ એક મોટું વર્ચસ્વ છે. રાજેન્દ્રસિંહ રાણા એ વૈચારિક રીતે જનસંઘ અને 2 પેઢીથી સતત જનસંઘમાં જોડે સંકળાયેલું એક વ્યક્તિત્વ, સંઘ લોબી જેને એમના દાદા બાપાને ખૂબ માન આપતી એવા વ્યક્તિત્વ વાળા વ્યક્તિ સતત ત્યાંથી લોકસભામાં ચૂંટાતા. આ વખતે કોણ જાણે કેમ પણ ક્યાંક નવો વંટોળ ઉભો થયો અને રાણા સાહેબ કપાયા, અને જેના કારણસર કંઈક અંશે ત્યાં દરબારો રાજપૂતો નારાજ ભાજપથી હોઈ શકે. આ બંને નારાજગીનો ઉપયોગ કોંગ્રેસ કેટલો કરી શકે છે? સામે પક્ષે અપક્ષનું બખડજંતર તો છે જ, કે જે લઘુમતીના વોટ કાપવા માટે ત્યાં ઉભા જ હોય છે. એટલે આ એક એવું મેદાન છે કે જે મેદાનમાંથી 2 કોળીમાંથી કોણ કોળી આવે એ એક શક્યતા છે. આણંદની બેઠક છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ પાસે રહેલી છે. આ બેઠક ઉપરથી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા પ્રખર પત્રકાર લેખક એવા કોંગ્રેસના દિગંત આગેવાન માધવસિંહભાઈ સોલંકી ના પુત્ર ભરતસિંહ સોલંકી અહીંથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી કરી રહ્યા છે. તો આ બેઠક ઉપર આપનું વિશ્લેષણ શું હશે? સામાન્ય રીતે આ બેઠક ઉપર જે કોંગ્રેસના ઉમેદવાર છે ભરતભાઈ સોલંકી, ભરતભાઈના દાદા ઈશ્વરભાઈ, એમના નાના ઈશ્વરભાઈ સોલંકીની એક ખૂબ મોટી પકડ આ વિસ્તારમાં બૃહદ મુંબઈ રાજ્ય વખતથી એમને એક પકડ પ્રજા ઉપર રાખેલી, અને એ પકડ આજ સુધી ત્રીજી પેઢીએ ભરતસિંહ સોલંકીએ જાળવી રાખી છે. અહીંયા 2 વર્ગ છે, ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. શહેરી વિસ્તારોમાં કઈ અંશે થોડી પટેલોની પકડ છે, અને આ પટેલો ભાજપ તરફી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઠાકોર કોમ્યુનિટીની એક પકડ છે, અને એ પકડ ઉપર ભરતસિંહ સોલંકીની પકડ છે. મૂળ વાત એ છે કે ટોટલ 15 ઉમેદવારો છે, અને એ જ ફરીથી પાછું રિપીટેશન કે અહીંયા 7 અપક્ષો છે. એમાં પણ લઘુમતીના ઉમેદવાર છે. એ જ ખેલ, કોનો ખેલ બગાડવો એ માટે અપક્ષોનો ઉપયોગ. રાષ્ટ્રીય સમાજ પક્ષ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી, આના પણ ત્યાં ઉમેદવારો લડી રહ્યા છે. આમ આદમીના પાર્ટીમાંથી અનુસૂચિત જાતિના ઉમેદવાર લડી રહ્યા છે. એ કઈક અંશે આ બેઠક ઉપર આજથી ખૂબ ઘણા વખત પહેલાથી ભરત
વર્ષથી સોલંકીને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન થયેલો. સ્વાભાવિક છે કે દબંગ ગણાતા નેતા જેની પકડ વર્ષો સુધી રહી હોય એને તોડવા માટે ક્યાંક અંશે પ્રયત્ન થયા છે. પરંતુ આ વખતે પણ ગ્રામ્ય વિસ્તારોના પૂરા સહકારને કારણે વર્ષથી સોલંકી પુનઃ સંસદ સભ્ય બને તો નવાઈ નહીં. દેશમાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના મુખ્યપ્રધાન ગુજરાત મોડલનો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આજે ગુજરાતના અસંખ્ય ગામડાઓને પીવાનું પાણી મળતું નથી. 5 વર્ષની વયના પ્રત્યેકમાંથી બીજું બાળક કુપોષણનો શિકાર છે. જે લોકો દૈનિક ₹11 કમાય છે તેમને રાજ્ય સરકાર ગરીબી રેખાની નીચે ગણતી નથી. શું થશે આ ગરીબોનું? શું આ ગુજરાત મોડલ છે? તેવો વેધક સવાલ કરતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત મોડલની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે હું તો માત્ર એટલું જ કહીશ કે હે ભગવાન, देश ने आवा मॉडल थी बचाओ. मुख्यमंत्री बार बार गुजरात मॉडल का बड़ा प्रचार किया जा रहा है और वे मॉडल क्या है? आपके यहाँ बड़ी संख्या में ऐसे गांव हैं जहाँ पीने का पानी नहीं है. 5 साल तक की उम्र का हर दूसरा बच्चा कुपोषण का शिकार है. यहाँ जिन्हें रोजाना 11 रुपए से ज्यादा मिलता है, गुजरात सरकार में उन्हें गरीबी रेखा से नीचे नहीं माना जाता है. आप बताइए कि इन गरीबों का क्या दशा है? ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસ અધ્યક્ષાએ ખેરાલુ અને વલસાડમાં જનસભાને આક્રમક ભાષામાં સંબોધન કરતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસ પર વારંવાર ભ્રષ્ટાચાર અને કોંગ્રેસના શાસનમાં કંઈ થયું નથી તેવા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન પદની ખુરશી માટે આવા લોકો સમગ્ર દેશમાં જનૂન પેદા કરી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે જેમને રાજનીતિ અને સંવિધાનમાં કોઈ જ આસ્થા નથી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.